વિકસિત ગુજરાતમાં પણ ગરીબોના ગદ્દારો છે તેવી ઘટના સામે આવી। કેટલાક ગદ્દારો ગરીબોના હક પર સતત 20 વર્ષથી તરાપ મારી રહ્યા છે અને બેરોકટોક લૂંટ મચાવી રહ્યા છે। તેમ છતાંય રાજ્ય સરકાર અજાણ છે। હદ તો ત્યાં પાર થઈ ગઈ કે આ ગદ્દારોએ કે જે હકનું ગરીબોનું મળતું હતું તેના કરતાં પણ ઓછું આપી તેઓના હકની લૂંટ મચાવી હતી। જુઓ અહેવાલમાં। ફરી એકવાર ગરીબોના હક પર કૌભાંડીઓએ મારી તરાપ। છીનવાઈ રહ્યો છે ગરીબોનો હક। ચોરને તો આજે ને કાલે નહીં, ચોર આવવો જ ના જોઈએ। સરકારી અનાજમાં કૌભાંડનો પર્દાફાશ। ચોર જ ગણાય, ચોર માણસને ફરી લવાય જ નહીં। અન્નના દાણા સાથે કાળો કારોબાર કરવામાં કોને રસ છે? એ 20 વર્ષથી અનાજ આપતું નથી ને 20 વર્ષથી જ આવું કરે છે। કોણ છે આ કૌભાંડી જેને ગરીબોના હક છીનવવામાં આવે છે મજા? અનાજમાં ઘઉં ચોખા બે જ આપે છે, બાકીની વસ્તુ તો આપતો જ નથી। દેશના ગરીબો ભૂખ્યા ન સૂવે, જેમને આર્થિક તંગી છે, તેઓને સસ્તું અનાજ પેટ ભરવા મળી રહે તે હેતુથી ચોખા, ઘઉં, દાળ સહિતની સામગ્રીઓ સસ્તા ભાવે આપે છે। પરંતુ ગુજરાતમાં કેટલાક એવા કૌભાંડીઓ સામે આવ્યા છે જેઓ કૌભાંડ કરવામાં ગરીબોના અનાજને પણ મૂકતા નથી। એમાંય ખાસ કરીને મધ્ય ગુજરાત તો જાણે આવા કૌભાંડીઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। ફરી એકવાર મધ્ય ગુજરાતથી જ સરકારી અનાજમાં મોટા પ્રમાણમાં કાળાબજારી થઈ હોવાની ઘટના સામે આવી। મહીસાગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાન પરથી ગરીબોના હકના અનાજની કાળાબજારીની ઘટના ફરી એકવાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે। ખાનપુરના મુડાવડેખમાં ગરીબોના હકનો કોળિયો ઝૂંટીવી લેવાનો ખેલનો પર્દાફાશ થયો। કાંડબાજ કૌભાંડી છેલ્લા 20 વર્ષથી ગરીબોનું અનાજ દાબી જતો હોવાનો આરોપ। દુકાન સંચાલક સામે ખાનપુરના લોકોમાં ઉગ્ર રોષ। ગરીબોને ઓછું અનાજ આપી બાકીનું અનાજ સંચાલક બારોબાર વેચી દેતો હતો। ખાનપુર મામલતદાર દ્વારા મુડાવડેખ ગામે તપાસ કરતા સામે આવ્યું કે દુકાન સંચાલક કનુ પંડ્યાએ 60,000થી વધુના ઘઉં ચોખા સહિતનો જથ્થો સંગ્રહ કરી બારોબાર વેચાણનો પ્લાન બનાવ્યો હતો। કદમવાળો એ અનાજ લાવે ખરો પણ ગરીબોને પૂરતું આવતો નથી। મારા 8 સભ્યથી તમને 10 કિલો ઘઉં આલ્યા, 15 કિલો ચોખા આલ્યા, નથી ચણા, નથી મીઠું, નથી દાળ કે નથી તેલ કે નથી કશું આવતો નથી। અને કહીએ તાન કે 12 જણ ગામમાં કનુ પંડ્યા છે તેમને બરાબર અનાજ આપતો નથી અને અમારા ગરીબોનું ઓછું અનાજ આપે છે અને આજે 20 વર્ષથી ઓછું અનાજ આલે અને ઘઉં ચોખા સિવાય કોઈ અમને આપતો નથી અને અમને અમારે સસ્પેન્ડ કરીને નવો કોક માણસ મૂકો તો અમને ગરીબોને અનાજ આપી શકે। તમે વિચાર કરો, એક વ્યક્તિ છેલ્લા 20 વર્ષથી ગરીબોના અનાજને લૂંટી રહ્યો છે, પોતાના ગજવા કાળાબજારીના રૂપિયાથી ગરમ કરી રહ્યો છે। તેમ છતાં હાલ જે કાર્યવાહી દુકાન સંચાલક કનુ પંડ્યા સામે થઈ તે સાંભળી તમે આક્રોશિત થઈ જશો। ખાનપુરના નાગરિકોના સવાલ। સસ્તા અનાજ દુકાન સંચાલકને માત્ર 2 મહિના માટે જ કરાયો સસ્પેન્ડ। 20 વર્ષથી ગરીબોનું અનાજ લૂંટનારે માત્ર 2 મહિનાની સજા કેમ? કેમ પુરવઠા વિભાગને આટલો પ્રેમ છે ગરીબોના હક લૂંટનાર સાથે? ખાનપુરના સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી, જે બાદ પુરવઠા વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ કરી કાર્યવાહી કરી તો મોટા પ્રમાણમાં કાળાબજારી સામે આવી। પરંતુ તે કાળાબજારીની જે સજા આપવામાં આવી તેને લઈ સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે અને આજીવન તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગણી કરી છે। અમારે એ માણસ જોઈતા નથી, અમારે કાયમ માટે સસ્પેન્ડ જોઈએ, કેમ કે એ માણસ કામના જ નથી। કાયમ માટે સસ્તા અનાજનું કાયમ માટે કાળા બજારનું વેચી ખાય છે, એ માટે અમારે કોઈ જોઈએ નહીં માણસ। કનુ પંડ્યાને 2 મહિના શું કામ સસ્પેન્ડ કર્યો? એને કાયમી સસ્પેન્ડ કરો। અમારા દુકાનનું અનાજ આપતો નહીં અને આપે છે પણ ઓછું આપે છે, એને જિંદગીભર એની સસ્પેન્ડમાં રાખો। મુડાવડે ગામમાં સરકારી દુકાન આવેલી છે, તેમાં કનુ પંડ્યાનું સંચાલન કરે છે, તે તેમને પૂરતું અનાજ આપતો નથી અને કાળો બજાર કરે છે, તો તેને જે સજા થઈ છે એના કરતાં જે કર્મચારીઓની સજા પૂરી થવી જોઈએ।
તમે 2 મહિના સસ્પેન્ડ કર્યો અને અમે જિંદગીભર સસ્પેન્ડ કરો સાહેબ એમ. ભોગ બનનારનો આટલા ગંભીર આક્ષેપો છતાં જાણે વહીવટી તંત્ર અને પુરવઠા વિભાગનું જમાઈ હોય તે રીતે તેને છાવરવામાં આવી રહ્યો હોય તેવું વર્તાઈ રહ્યું છે. જાણે દુકાન સંચાલક કનુ પંડ્યા દૂધના ધોયેલા હોય તે રીતે પુરવઠા વિભાગને વિશ્વાસ છે કે તેઓ 60 દિવસમાં સુધરી જશે. અરે ઓ પુરવઠા વિભાગના અધિકારીઓ, જે 20 વર્ષમાં ગરીબોના હકને ન લૂંટવું જોઈએ તે ના સમજ્યો તો 60 દિવસમાં કઈ રીતે તે સુધરી જશે? ચોર જ ગણાય. ચોર માણસને ફરી લવાય જ નહીં, અને ચોર આવીને ફરી આવું જ કરવાનો છે. એટલે ચોરને તો આજે ને કાલે નહીં, ચોર આવવો જ ના જોઈએ. અમારા બધાની એ જ ભાવના છે, અને અમારા બધા ગામ અનાજના ગ્રાહકોની બધી ભાવના છે કે ચોર માણસને કદાપી સરકારને લાવવું ના જોઈએ, અને ફરીથી જે લોકો લાવે અને મૂકે તો એ લોકો એને સાથ આપતા હોવા જોઈએ, તો જ એને લાવે, નકર બીજા લાવી ના શકે. અમારી ટીમ જ્યારે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીએ પહોંચી અને સમગ્ર મામલે અધિકારીને સવાલ કર્યો તો તેઓને માઠું લાગી ગયું અને ગુસ્સે થઈ ગયા. કેમેરા સામે આવતા પણ તેઓ અચકાયા અને તેઓએ ઓફિસ છોડી નાસી છૂટ્યા. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે પુરવઠા અધિકારીને, કે જે આપ જોઈ શકો છો કે ચેમ્બર ની અંદર ખુરશી ખાલી છે. અત્યારે કંઈ પણ બોલવા તૈયાર નથી. જ્યારે બાઇટ લેવાની વાત કરી ત્યારે સીધા ઊભા થઈ અને બહાર જતા રહ્યા છે. એટલે કે ગંભીર બાબત કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે 2 મહિના માટે કેમ આવી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ લોકોને 20 વર્ષથી જે કાળાબજારી કરતા હતા તે લોકો પર માત્ર 2 મહિનાની કાર્યવાહીને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે. ત્યારે શંકાની સોય તો પુરવઠા વિભાગના અધિકારી પર પણ જઈ રહી છે અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું અનાજની કાળાબજારીના રૂપિયાથી પુરવઠા વિભાગના અધિકારીનું પણ ખિસ્સું ગરમ થતું હતું? શા માટે પુરવઠા વિભાગના અધિકારી કેમેરાથી દૂર ભાગતા જોવા મળ્યા? આ ગેરવર્તન જોઈ ન્યૂઝ 18 ગુજરાતી પણ કહી રહ્યું છે કે જનતાના સવાલો તો અમે પૂછતા જ રહીશું અને તમારે જવાબ પણ આપતા જ રહેવા પડશે.